આજના સમયમાં જન્મદિવસ એટલે કેક, ભેટો અને ઉજવણી એવી માન્યતા વચ્ચે ડીસાની ધરતી રેસિડેન્સી સોસાયટીના માત્ર 8 વર્ષના ચૌહાણ આરવ હરગોવનભાઈ ચૌહાણે પોતાના જન્મદિવસ નિમિત્તે 551 વૃક્ષના રોપાઓ તથા સોસાયટીના તમામ બાળકોને નોટબુકનું નિઃશુલ્ક વિતરણ કરીને પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપ્યો છે. ધરતી રેસિડેન્સી સોસાયટીના પ્રમુખ અને પત્રકાર હરગોવન ચૌહાણના પુત્ર આરવે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની પ્રેરણાથી યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજને હરિયાળું બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ, નોટબુક અને ખેસ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો સેન્ટ્રલ ભારત ન્યૂઝના તંત્રી શ્રી ભાવેશભાઈ પટિયાર, ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી કૌશિકભાઈ સાધુ, ડીસા શહેર પ્રમુખ શ્રીમતી વર્ષાબેન પટેલ, શ્રી શૈલેષભાઈ રાજગોર, મહામંત્રી શ્રી રમેશભાઈ, શ્રી ભરતભાઈ, ડીસા તાલુકા કોસા અધ્યક્ષ શ્રી દશરથભાઈ ગેહલોત, તાલુકા પંચાયત સદસ્ય ગૌતમભાઈ છત્રાલિયા, બનાસકાંઠા જિલ્લા ઇન્ચાર્જ જીતુભાઈ પરમાર, અનુસૂચિત જાતીય મોરચાના ઉપાધ્યક્ષ રેવાભાઈ પરમાર, ભાજપના આગેવાનો તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલ જ બાળકના સંસ્કારનું સાચું ઘડતર છે. બાળકનો જન્મ માતા પિતા આપે છે, પરંતુ તેના વિચારો, સંસ્કાર અને સમાજ પ્રત્યેની જવાબદારીનું ઘડતર શાળા કરે છે. મારા પુત્ર આરવના મનમાં જન્મદિવસે 151 વૃક્ષના રોપાનું વિતરણ કરવાનો વિચાર પણ સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી મળેલા સંસ્કારો અને પ્રેરણાનું પરિણામ છે. હું મારા અને મારા પુત્ર આરવ તરફથી સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકો અને સમગ્ર સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તેમણે બાળકમાં માત્ર શિક્ષણ નહીં, પરંતુ પર્યાવરણ પ્રેમ, સમાજ સેવા અને માનવતાના સંસ્કારોનું સિંચન કર્યું છે. સાચું શિક્ષણ એ નથી કે બાળક માત્ર પરીક્ષામાં પ્રથમ આવે. સાચું શિક્ષણ તો એ છે કે બાળક સમાજ માટે કંઈક સારું કરવાની પ્રેરણા મેળવે. જન્મદિવસ કેક નહીં, ધરતી માતાને જીવનની ભેટ છે. અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી સાહેબ જ્યારે આ પહેલને આવકારતા હોય ત્યારે એ પહેલને આવકારવા માટે અને એ પહેલને આગળ વધારવા માટે આ બાળકના શ્રેષ્ઠ વિચારને અમે આવકારીએ છીએ। ખૂબ જ સુંદર કાર્ય છે અને આ જે વૃક્ષોનું માટેનું જે જતન અને એને પ્રેરણા આપીને આવા બાળકો પ્રેરણા લે આ બાળકમાંથી આરવમાંથી એ માટે અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને ખૂબ ખૂબ એમને અભિનંદન પાઠવીએ છીએ કે આ બાળક એ શ્રેષ્ઠ વિચારો લઈ અને સમાજની અને દેશની વિચારોમાં એમનું યોગદાન આપે। ખૂબ સરસ અને ખૂબ ખૂબ અભિનંદન। જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત। આરવ અર્ગુનબેન ને તારા પપ્પાના અર્ગુનબેન નમસ્કાર। આજે આરવનો જન્મદિવસ છે। એ માત્ર 8 જ વર્ષનું છે। 8 વર્ષના બાળકની અંદર તો કેવી હોય કે ભાઈ મારો જન્મદિવસ હું કોઈ હોટલમાં મનાવું, કેક કાપું, બધા મિત્રો સાથે મેં એન્જોય કરીએ એવું હોય, પણ આ બાળક માત્ર 8 જ વર્ષનો છે છતાં પણ એને આ વૃક્ષો આપવાનો વિચાર આવ્યો છે કે મારે વૃક્ષો વાવીને પૃથ્વીને હરિયાળી બનાવી છે। એમાં આપણા વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીની જે પ્રેરણા છે કે આપણે વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ અને પર્યાવરણને બચાવવું જોઈએ, તો આજે એનો જન્મદિવસ એ વૃક્ષો આપીને અને વાવીને કરવાનો છે। એ માટે એને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ। જીવનમાં ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે એવા મારા અંતરથી આશીર્વાદ। અસ્તુ। ભારત માતા કી જય। બંને સાહેબશ્રીનું સ્વાગત કરશો। ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબશ્રી। ભાવેશભાઈનું સ્વાગત કરશો। ખૂબ ખૂબ તાળીઓના ગણગડાટ સાથે આપણે વધાવીશું સાહેબશ્રીને। તથા અહીં સાથે વિશેષ ઉપસ્થિતિ શ્રી શૈલેષભાઈ રાયગો સાહેબ। ખૂબ